યુક્રેનમાં કેદ ભારતીય વિદ્યાર્થી સાહિલ બાજોઠીનો કેસ હવે દિલ્હી હાઈકોર્ટના દ્વારે પહોંચી ગયો છે। સાહિલના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને 4 અઠવાડિયા માટે જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે। હાઈકોર્ટે એક ખાસ અધિકારીની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો છે, જે યુક્રેન સરકાર અને ભારતીય દૂતાવાસ સાથે વાતચીત કરશે। આ કેસ અંગેનો વિસ્તૃત અહેવાલ 3 ડિસેમ્બર સુધી હાઈકોર્ટમાં રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે। સાહિલ યુક્રેનમાં 1 તારીખથી છે, મતલબ 1 મહિનો થઈ ગયો, 1 ઓક્ટોબરથી છે ને 1 ઓક્ટોબર પછી અમને વિડીયોથી ખબર પડી કે સાહિલ અહીંયા યુક્રેનમાં છે। તો અમે અહીંયા મોરબીમાં એક ચિરાગભાઈ કારિયા કરીને એડવોકેટ છે, એમની મદદથી અમે હાઈકોર્ટમાં પહોંચ્યા અને હાઈકોર્ટમાં દીપાબેન જોસેફ નામના એક એડવોકેટ છે, એ સોશિયલ વર્કર પર છે, એના મદદથી કારિયાભાઈની મદદથી અમે હાઈકોર્ટમાં એક અપીલ દાયર કરી છે। અપીલનો રિઝલ્ટ કાલ આવ્યો। કાલ અમને જજ તરફથી કહેવામાં આવ્યું, જજ સામે મારી ઓનલાઈન મીટિંગ હતી, ઓનલાઈન હાજરી હતી। પછી જજ તરફથી અમને કહેવામાં આવ્યું કે તમને એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે। તે ઓફિસર જશે યુક્રેનમાં સાહિલ કેમ આવ્યો, રશિયામાંથી યુક્રેન બોર્ડર ઉપર કેમ આવ્યો, આર્મીમાં કેમ આવ્યો, પછી યુક્રેનમાં અત્યારે કઈ જગ્યા છે સાહિલની હેલ્થ કેમ છે અને સાહિલની એની મમ્મી હારે વાત કરો। આ બધી જજ સાહેબે વકીલને બધું વિગત આપી છે, વિગત આપવાનું કીધું છે। તે પ્રોફેસર યુક્રેન જશે, યુક્રેનથી બધી તપાસ કરી સાહિલના બાબતમાં ને 3 ડિસેમ્બરે પાછો લિખિતમાં સબમિટ કરવાનું કીધું છે કે પ્રોફેસર સાહેબને।